લોકસભાની ચૂંટણી પહેલા ભાજપમાં ભરતી મેળો તેજ થતો જાય છે। વિવિધ લોકસભા વિસ્તારમાં લોકો કેસરીઓ કેસ ધારણ કરી ભાજપમાં જોડાઈ રહ્યાના દ્રશ્યો સામે આવી રહ્યા છે। ત્યારે ગરિયાધારમાં મોટી સંખ્યામાં આપ અને કોંગ્રેસના કાર્યકર્તાઓ ભાજપમાં જોડાયા છે, જેમાં આમ આદમી પાર્ટીના ભાવનગર જિલ્લાના પૂર્વ પ્રમુખ ઘનશ્યામભાઈ ઢાકેચા, ગારિયાધાર તાલુકા આમ આદમી પાર્ટીના પ્રમુખ સુરેશભાઈ જડફડિયા, તાલુકા માહિતા મોરચા પ્રમુખ ગીતાબેન, તાલુકા યુવા મોરચાના પૂર્વ પ્રમુખ જેમિશભાઈ અણજન, જિલ્લા સંગઠન મંત્રી બકુલભાઈ ઇટાલિયા તેમજ કોંગ્રેસના વિજયભાઈ સોમલ, રમેશભાઈ ગલાની, સરપંડા ભાવેશભાઈ ત્રેજોજા વગેરે 300 કાર્યકર્તા આપ કોંગ્રેસ છોડી કેસરીઓ કેસ ધારણ કરી ભાજપમાં જોડાયા। જ્યારે ઉપસ્થિત આગેવાનો સાંસદ નરણભાઈ કાછડિયા, પૂર્વ ધારાસભ્ય કેશુભાઈ નાકરાણી, જિલ્લા ભાજપ પ્રમુખ આરસી મકવાના, તાલુકા ભાજપ પ્રભારી ગોપાલભાઈ વાઘેલા તેમજ સંગઠનના વિવિધ આગેવાનોએ તમામ ભાજપનો ખેસ પહેરાવી આવકાર્યા હતા અને આગામી ચૂંટણીમાં ભાજપ પક્ષને 405થી વધુ સીટો મળે તે માટે તમામ કાર્યકરોએ મહેનત કરવા જણાવ્યું હતું, જેથી આગામી લોકસભામાં ધારેલા કામો તેમજ સંવિધાનમાં ફેરફાર પણ કરી શકીએ તેમ જણાવ્યું હતું। ગારિયાધાર પટેલવાડીમાં ગારિયાધાર તાલુકો શહેર, આમ તો કે વિધાનસભાના કાર્યકર્તાઓ જે આપમાં હતા, કોઈ બીજા પક્ષમાં હતા, એ 300 ઉપર કાર્યકર્તાઓ, મુખ્ય જવાબદાર કાર્યકર્તા આજે ભાજપમાં સ્વેચ્છાએ જોડાણા છે। જિલ્લાના હોદ્દેદાર હોય છે, તાલુકા આપના પ્રમુખ હોય છે, જિલ્લાના કારોબારીના સભ્યો છે, એટલે ખૂબ આગેવાનો મોટા પ્રમાણમાં આજે આ નરેન્દ્રભાઈના દેશના હિત માટે ભારતીય જનતા પક્ષમાં જોડાણા છે અને અમે એને ખૂબ પ્રેમથી આવકાર્યા છે કે ભાઈ અમારી સાથે પણ ભાજપમાં પણ ભળી જાય અને ગામનું હોય કે ગામડાના હોય વિકાસના કામોમાં બધા સહભાગી બની આ મુખ્ય અમારો હેતુ છે, આજનું જોડવું ભાજપમાં જોડવું। ભારતીય જનતા પાર્ટી ગારિયાધાર શહેર અને ગારિયાધાર તાલુકાની અંદરથી લગભગ 300 જેટલા આમ આદમીના અને કોંગ્રેસના કાર્યકર્તાઓ એ ભારતીય જનતા પાર્ટીમાં પ્રવેશ મેળવ્યો છે। નરેન્દ્રભાઈની રાજ્ય સરકારમાં અગાઉના દિવસોમાં અને ત્યારબાદ કેન્દ્ર સરકારમાં એમની કામગીરીથી પ્રભાવિત થઈને ખૂબ લોકો ભારતીય જનતા પાર્ટીમાં અત્યારે સમગ્ર દેશમાં અને ખાસ કરીને ગુજરાતમાં એ આકર્ષિત થઈને ભારતીય જનતા પાર્ટીને સ્વીકારી છે અને ભારતીય જનતા પાર્ટીમાં ભળી રહ્યા છે। ત્યારે આજે ગારિયાધારમાં પણ ખૂબ મોટા પ્રમાણમાં અંદાજિત 300 કરતાં પણ વધારે આગેવાન મુખ્ય કાર્યકર્તાએ ભારતીય જનતા પાર્ટીમાં પ્રવેશ લીધો છે।